આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રોડ રસ્તા બિસ્માર પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે। હોરિયાળીથી નાગેશ્વર જ્યોતિર્લિંગને જોડતો રસ્તો જે ખૂબ જ બિસ્માર હાલતમાં છે। 6.6 કિલોમીટર સુધીનો આ રસ્તો જે અત્યંત બિસ્માર પરિસ્થિતિમાં જોવા મળે છે। બિસ્માર રોડ રસ્તાને કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે। ઇમરજન્સી વખતે પણ ખૂબ જ તકલીફ વેઠવી પડતી હોય છે। સ્થાનિક લોકો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે। આ રોડ અતિ ખરાબ છે। અંદાજે 10 વર્ષથી આ રોડ આવી હાલતમાં છે। કોઈ અધિકારી અહીંયા જોતા નથી। આ રોડનું કામ આપણે વીઆરસી પ્રોજેક્ટ લિમિટેડ ઇજનેરને સોંપવામાં આવેલું હતું। વિજયદાર જે કોન્ટ્રાક્ટર હતા એ પહેલા મહિનાની 7 તારીખે કામ ચાલુ કરવાનું હતું અને આપણે 7મા મહિનાની 7 તારીખે કામ પૂર્ણ કરવાનું હતું। પણ અત્યારે 12મો મહિનો ચાલુ છે, હજી કંઈ કામ થયું નથી ને પૂરું નથી થયું। અધિકારીને ફોન કરતા એવું જાણવા મળે કે અમે ચોમાસા પછી કામ કરશું। ચોમાસું વહી ગયું અને 4 મહિના થયા। પરંતુ કોન્ટ્રાક્ટરે 2 કામ પૈકી એક કામ ગળેચી કલ્યાણપુરમાં ડામર કામ કર્યું છે, જ્યારે બીજું કામ છે પાટલીથી ગોરિયાડી એ પૂરી કરી શકેલ નથી અને ત્યારબાદ એને ચાલુ કરવા આપણે વારંવાર જણાવેલું પણ ચોમાસાના પીરિયડમાં એને ચાલુ ન કર્યું અને ચોમાસાના પીરિયડ પૂરો થયા પછી આપણે એને 2 વખત નોટિસો પાઠવેલી છે। પ્લોટમાં નિયમ મુજબ આપણે એને 3 નોટિસો પાઠવી અને ત્યાં સુધીમાં એ કામ નહીં કરે તો એને આપણે ટર્મિનેટ કરવાની વડી કચેરી